પોલીસની હપ્તાખોરી, પોલીસની તોડબાજી, પોલીસની દાદાગીરી સહિતની અનેક ઘટનાઓ સમયાંતરે સામે આવતી હોય છે અને તે આરોપ લગાવતા હોય છે સામાન્ય લોકો. પરંતુ ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ પોલીસની તોડબાજી અને હપ્તાખોરી પર આરોપ લગાવ્યા છે અને તેમના આરોપ બાદ હવે કોંગ્રેસના એક ધારાસભ્ય પણ તેમના સમર્થનમાં આવ્યા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાત પોલીસમાં કામ કરી રહેલા કેટલાક પોલીસ કર્મચારીઓ અને અમલદારોની સમયાંતરે તોડબાજી, હપ્તાખોરી, દાદાગીરીની ઘટનાઓ સામે આવતી હોય છે. સામાન્ય લોકો ત્રસ્ત હોય છે અને કોઈ પણ વ્યક્તિ જ્યારે રોડ રસ્તા પરથી તેમનું વાહન લઈને નીકળે તે સમયે આ ટ્રાફિક પોલીસના કર્મચારીઓ તેમને ઊભા રાખે છે. પાવતી આપવાના બદલે હિસાબ કિતાબ 100-200માં પતે છે અને ત્યારબાદ મામલો રફે દફે થઈ જતો હોય છે. જે લોકો મોટા ભાગે થાણામાં જતા હોય છે તેમને પણ ખબર હોય છે કે વ્યવહાર કરવો પડે અને સાહેબના વહીવટદારને મળો તો તમારું કામ પતી જતું હોય છે. આ એક સત્ય અને કડવી હકીકત છે અને તેનાથી સૌ કોઈ લોકો વાકેફ પણ છે. પાટણના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલે આ પાટણ પોલીસ છે તેમના પર હપ્તાખોરીના આરોપ લગાવે છે અને ત્યારબાદ આ પોલીસવાળા છે તે પોતે સામે આવે છે ને સ્પષ્ટતા કરે છે. જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના નેતા કે.સી. પટેલે કહ્યું છે કે પાટણમાં પોલીસ છે તે વાહનો પાસેથી હપ્તા ઉઘરાવે છે અને આસપાસ રહેવાવાળા લોકો જ્યારે આ વાહનો ભાડે કરી પાટણ આવવાની ઈચ્છા દર્શાવે છે તે સમયે વાહન ચાલકો કહે છે કે પાટણની અન્ય કોઈ જગ્યાએ, કેમ કે પાટણની પોલીસ છે તે રોડ પર ઊભા રાખે છે, 500-1000 રૂપિયા પડાઈ લે છે. અને આ ભાજપના નેતાનું કહેવું છે કે આ તોડ પાણી જે થઈ રહ્યા છે તેના કારણસર અહીંના બજારમાં લોકો ખરીદદારી માટે આવતા નથી અને વેપારીઓને નુકસાન પણ પડે છે. આ ભાજપના નેતાના આરોપ બાદ પાટણના જ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પણ તેમના સૂરમાં સૂર પુરાવ્યો છે અને આ પોલીસની તોડબાજીના સામે પણ તેમણે વાત કરી છે. ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશ નેતા રહી ચૂકેલા, નગરપાલિકાના પ્રમુખ રહી ચૂકેલા અને પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીમાં ઘણા બધા હોદ્દા ઉપર રહી ચૂકેલા કે.સી. પટેલે જે નિવેદન કર્યું છે, ભલે મોડા આટલા વર્ષે પણ એમને ખબર પડી કે પાટણ જિલ્લાની અંદર દારૂની અંદર અને ટ્રાફિકની અંદર હપ્તા લેવાય છે અને બોલ્યા એના માટે એમને અભિનંદન. પરંતુ શું કે.સી. પટેલને અત્યારે ખબર પડી કે ગુજરાતની અંદર કે પાટણની અંદર પોલીસ હપ્તા લે છે? જ્યારથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી પોલીસ નહીં, તમામ કચેરીઓની અંદર ભ્રષ્ટાચાર ચાલે છે. પોલીસ મોટા પાયે વ્હીકલ, ખાનગી સાધનો હોય, રેતીના ટરબા હોય, દારૂની જુગારો, દારૂની અડ્ડા ચાલતા હોય કે જુગારની ક્લબો ચાલતી હોય અને હવે નવી જે ઓનલાઈન સટ્ટાનું ચાલે છે એની અંદર પણ સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર પોલીસનો હપ્તો ચાલે છે અને પાટણની અંદર પણ તમામ જગ્યાએ હપ્તા લેવાય છે. એ બાબત કે.સી. પટેલને ખબર પડી અને એમને કહ્યું, એટલા માટે એમને અભિનંદન. જ્યારે એ સત્તામાં હતા ત્યારે શું એમને ખબર નહોતી? અત્યારે જ પાટણ પોલીસે હપ્તાની શરૂઆત કરી. અને જો કે.સી. પટેલને એવું લાગતું હોય કે હપ્તા લેવાય છે, અમે એમની સાથે છીએ. ગુજરાતની અંદર લો એન્ડ ઓર્ડર સચવાય, ગુજરાતના લોકોને હપ્તા ચૂકવવા ના પડે, નિર્દોષ લોકો પોલીસના અત્યાચારનો હપ્તાનો ભોગ ના બને. એના માટે ભલે અમે વિપક્ષની અંદર રહ્યા, કોંગ્રેસના વિરોધ પક્ષના દંડક હોવા છતાં જો કે.સી. પટેલ અથવા ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ વ્યક્તિ આ અભિયાન શરૂ કરશે, અમે એમને સહયોગ આપવા માટે ખાતરી આપીએ છીએ અને પાટણ અને ગુજરાતની જનતાને હપ્તાખોરીમાંથી એમને દૂર કરવા માટે અમે એમની સાથે ખભો મિલાવીને કામ કરીશું. આમાં હતા કિરીટ પટેલ, જેમનું કહેવું છે કે 35 વર્ષથી આ કે.સી. પટેલ ક્યાં હતા? ગુજરાત પોલીસમાં આવા કેટલી ઘટનાઓ તોડબાજીની સમયાંતરે સામે આવતી હોય છે અને પાટણમાં જે પ્રકારે હપ્તાખોરીની વાત ચાલી રહી છે, તોડબાજીની વાત ચાલી રહી છે, વાહનો પાસેથી પૈસા ઉઘરાવવાની વાત ચાલી રહી છે, તેને લઈને સ્વાભાવિક ખળભળાટ મચે. આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ
જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.